ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે બે બેઠક આરોગ્ય, શિક્ષણ, કાયદો, વન અને પર્યાવરણ સહિતના મુદ્દે પ્રશ્નોત્તરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કરશે સંબોધન. અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો આજે પહેલો દિવસ. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની પસંદગી પર ચર્ચા. નવા હોદ્દેદારોની આવતીકાલે થશે નિમણૂક. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની કવાયત. ગાંધીનગરમાં મળશે સર્વપક્ષીય બેઠક. કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને સૂચનો અને મંતવ્યો રજૂ કરવા સરકાર તરફથી આમંત્રણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોસ્ટ બજેટ વેબિનારમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન. કહ્યું, દુનિયાનો પ્રત્યેક દેશ ભારત સાથે કરવા માંગે છે પાર્ટનરશિપ. ભારતના એમએસએમઈ બનશે ગ્લોબલ. મહારાષ્ટ્રની મહાયુતિ સરકારના મંત્રી ધનંજય મુંડેનું રાજીનામું. સરપંચની હત્યા કેસમાં આરોપી સાથે નજીકના સંબંધ હોવાનો લાગ્યો હતો આરોપ. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરીને છોડ્યું મંત્રીપદ. ઔરંગઝેબની પ્રશંસા કરી સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમી ફસાયા વિવાદમાં. શિવસેના સાંસદ નરેશ માસ્કેએ અબુ આઝમી સામે નોંધાવી પોલીસ ફરિયાદ. ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ અબુ આઝમીના નિવેદનની કરી નિંદા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ઉગ્ર ચર્ચા કરવી યુક્રેનના રાષ્ટ્રપતિને પડી ભારે. યુક્રેનને અપાતી સૈન્ય મદદ પર અમેરિકાએ લગાવી રોક. ટ્રમ્પના નિર્ણય બાદ યુક્રેન પર રશિયા સાથે વાતચીત કરવા વધ્યું દબાણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જામનગર સ્થિત વનતારાની મુલાકાત સમયનો વીડિયો આવ્યો સામે. વન્ય પ્રાણીઓને બહાલ કરતા જોવા મળ્યા પ્રધાનમંત્રી. વનતારામાં સંરક્ષણ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન. વિશ્વના સૌથી મોટા એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં અપાતી સારવાર અંગે મેળવી માહિતી. અને આજે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઇનલ. દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. બંને ટીમો અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અપરાજિત ટીમ. બપોરે 2:30 વાગે શરૂ થશે મેચ. સમાચાર વિસ્તારથી જોઈએ. ગુજરાત વિધાનસભાની બેઠક